જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના પ્રથમ સોમવારની વ્રત કથા। શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલે સાકરીયો સોમવાર। તો ચાલો હવે આપણે જાણીએ તેની કથા। તો મંચાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો। કોઢના કારણે એને કન્યા મળતી ન હતી। બ્રાહ્મણે ઘણા દવા કર્યા પણ કોઢ ન મળી। છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી 16 સોમવારનું વ્રત કર્યું। એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચનવર્ણી થઈ। ગામે ગામથી માગા આવવા લાગ્યા। બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા। પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતા કરતા સંસાર સુખે ભોગવ્યા લાગ્યા। એવામાં ચોમાસું આવ્યું। બારે મેઘ ખાંગા થયા। બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી પડી। પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા। 8 દિવસની હેલી મંડાણી વરસાદ અટકવાનું નામ લેતો નથી। લોકોના જીવ પડીકે બંધાયા। ઘર ખેતરો ડૂબી ગયા। વરસાદ અટક્યા પછી બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું। ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો। ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ આપે? બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી। ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે સુખે સીધાઓ નારી જરાય ચિંતા ન કરશો। હું તો પારકા કામ કરીને પેટ ભરીને પેટનો ખાડો પૂરીશ। બ્રાહ્મણ તો ખભે ખડીયો નાખીને ચાલતો થયો। ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી। રખડતા રઝળતા નાંદી ઋષિના આશ્રમે આવ્યો। ઋષિને પ્રણામ કરી ડરતા પોતાના દુઃખની વાત જણાવી। ઋષિને દયા આવી। બ્રાહ્મણને આશરો દીધો। બ્રાહ્મણે ત્યાં 2 દિવસ આરામ કર્યો પછી વિદાય માંગી। ત્યારે દયાળુ ઋષિએ એને એક જ જડીબુટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ, આ સંજીવની બુટી છે। આ બુટી ઘસી ને મરેલા માણસને પીવાથી એ સજીવન થાય છે। આનાથી એક માણસ સજીવન થશે। તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં ઉપયોગ કરશે। બ્રાહ્મણ જડીબુટી લઈને ચાલતો થયો। રસ્તામાં એક નગર આવ્યું। આખા નગરમાં શોક છવાયેલો છે। એને વિસ્મય થયું। આગળ જતા લોકોનો હૈયાફાટ રુદન સંભળાયું। બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રંદ કરી રહ્યું છે। પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રાજાના એકનો એક સુંદર દીકરો મૃત્યુ પામ્યો છે। તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે। બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટી યાદ આવી। એ તો દરબારની રજા લઈ મહેલમાં ગયો। રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ લઈને બેઠો છે। બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન, મને રજા આપો તો હું તમારા કુંવરને સંજીવન કરું। રાજાને લાગ્યું કે નક્કી આ બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે। મળદાથી કઈ બેઠા થતા હશે પણ ડૂબતાની તણખલાનો સહારો। રાજાએ હા પાડી। બ્રાહ્મણ કુંવરના શબ પાસે ગયો। બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા। બ્રાહ્મણે સંજીવની બુટી ખરલ પર ઘસી એક ટીપું રેડતા જ કુંવરના શબમાં ગરમી આવી। બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ માંડીને બેઠો થઈ ગયો। રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા। બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો। રાજાએ એને રાજપુરોહિત પદ આપી, રહેવા મહેલ આપ્યા, સેવા માટે દાસ આપ્યા, ભર્યા દરબારમાં ઇનામ અકરામથી નવાજી ધનથી તોલી। આ બાજુ મંચાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુઃખના દહાડા વિતાવે છે। પતિની રાહ જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે। જતા આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે। રાત આખી રડવામાં વીતે છે। પારકા પાણી ભરતા માથે ટાલ પડી ગઈ છે। દળા દળી દળીને હાથમાં ઝાલા પડી ગયા છે। એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી। ગુણવંતીએ પણ વ્રત લીધું। ઘરમાં અન્નનો દાણો ન હોય હતો, તેથી નકોરડો ઉપવાસ થયો। સાંજે પડોશના ઘેર પુત્ર જન્મ થતા સાકર અને પેડા વેચ્યા। એક ગાંગડો ગુણવંતીને પણ મળ્યો। ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા, દીકરીને તે જાણે અજાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે।
આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું. હું તારા પર પ્રસન્ન થયો છું. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે કરીને ઉજવણું કરજે, તારી મનોકામના પૂર્ણ થશે. બીજા દિવસે ગુણવંતીએ વ્રતની વિગતવાર જાણી અને સાકરીયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ રીતે 15 સોમવાર ગયા. 16મા સોમવારે વ્રત ઉજવવાનું હતું, પણ ઘરમાં ખાવા ન હતું. ત્યાં ઉજવણું કઈ રીતે કરવું? ગુણવંતી તો લમણે હાથ દઈને રડવા લાગી. એ જ ગિરજાશંકર 70 પેઢી ખાય તોય ન ખૂટે એટલું ધન લઈને આવ્યા. દુઃખના આંસુ વર્ષના બની ગયા. પછી બંને સાથે મળીને વ્રત ઉજવ્યું. 4.25 શેર ઘઉંનો લોટ લીધો, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળનો લાડુ બનાવ્યા. એના 4 ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો, બીજો રમતા બાળકને અને ત્રીજો ગોવાળને આપ્યો. ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો. પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી. આંગણામાં મોટું શિવાલય બનાવ્યું. પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા. શિવની કૃપાથી બ્રાહ્મણની કુખે દેવતા તેજ જેવો વાળો પુત્ર જન્મ્યો. આમ 100 સારાવાના થયા. હે શંભુ, સાકરીયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું એવું સૌને ફળજો.